શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તારીખ 30 મે 2022 એટલે શનિદેવનો જન્મોત્સવ ઉજવાશે તથા સાથે સોમવાર છે, અમાવસ્યા છે એટલે સોમવતી અમાવસ્યા છે. માટે આ દિવસે ભગવાન મહાદેવની સાથે શનિદેવનો ઉત્સવ પણ ઉજવાશે. આ દિવસે મનોકામના સિદ્ધિ માટે કયા ઉપાય કરવા તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, સોમવાર અને અમાવસ્યા એટલે સોમવતી અમાવસ્યા કહેવાય છે અને વર્ષમાં એક વખત આવતો દિવસ એ શુભ અમાવસ્યાનો દિવસ છે. તે છે ભગવાન ન્યાય અને દંડના દેવતા શનિદેવનો જન્મદિવસ. આ દિવસે ભક્તો પોતાની દરેક મનોકામના પૂર્તિ માટે શનિદેવને રીઝવે છે. દરેક જીવનની આવતી પરેશાનીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તથા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આ દિવસે અમુક ઉપાય કરવા જોઈએ. શાસ્ત્રોમાં સોમવારને દિવસને ધન પ્રાપ્તિનો દિવસ ગણવામાં આવ્યો છે. સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે શ્રદ્ધા ભક્તિથી ભગવાન ભોળાનાથની ઉપાસના કરવાથી ભગવાન મહાદેવની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. મનની ગતિ શુભ થાય છે, કારણ કે ભગવાન ભોળાનાથ એ ચંદ્રમૌલેશ્વર છે. અમાવસ્યાની તિથિ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે અને શનિદેવનો જન્મદિવસ તથા પિતૃ કાર્ય માટે પણ શુભ છે. પિતૃદેવને અર્પિત છે આ તિથિ. માટે આ દિવસે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક કાર્ય અવશ્ય કરવા જોઈએ. જેમ કે ધન સંબંધી પરેશાનીથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે શિવાલયમાં જઈને આ સોમવતી અમાવસ્યાના દિવસે એક દીપક ઘીનો અવશ્ય પ્રગટાવવો જોઈએ અને ત્યારબાદ નિયમિત રૂપે 41 દિવસ સુધી આ ઉપાય કરવાથી જીવનમાં રહેલ ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. કાર્યની સફળતા માટે ભગવાન ભોળાનાથને પ્રિય એવી આ સોમવતી અમાવસ્યાના દિવસે કે કોઈ પણ સોમવારે પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીને બીલીપત્ર, ધતુરો, દૂધ, જળ શિવલિંગ ઉપર ચઢાવીને અભિષેક કરવાથી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. નોકરી વ્યવસાયમાં જો બાધા આવતી હોય તેને દૂર કરવા માટે આ સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવને મધની ધારાથી અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર મધ અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી નોકરી સંબંધી જે બાધા આવતી હશે તે દૂર થશે અને જીવનમાં તરક્કીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ સોમવતી અમાવસ્યા, શનિ અમાવસ્યાના દિવસે ભગવાન ભોળાનાથને અક્ષત અને કાળા તલ મેળવીને શિવલિંગ ઉપર અર્પિત કરવાથી તથા ચોખા અને કાળા તલનું દાન પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુગમતા પ્રાપ્ત થાય છે. આ સોમવતી અમાવસ્યાનું વ્રત રાખીને સોમવારના દિવસે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે. સોમવતી અમાવસ્યા જ નહીં, દરેક અમાવસ્યા માતા બહુચરમાનું વ્રત થાય છે. તે વ્રત કરવાથી પણ જીવનમાં સુખ શાંતિ રહે છે, મનોકામના પૂર્ણ થાય છે માની કૃપાથી. આ અમાવસ્યામાં માંસ, મદિરા આદિનું કોઈ પણ વ્યસનનું સેવન ના કરવું જોઈએ અને દિવસના ઊંઘવું પણ ન જોઈએ. આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે કોઈને ખરાબ શબ્દ બોલવા ન જોઈએ અને ખોટા શબ્દ બોલીને કોઈનું મન દુખાવવું ન જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે ભૂલથી પણ સ્મશાન ઘાટ પાસેથી નીકળવું ન જોઈએ. બને ત્યાં સુધી અમાવસ્યાની તિથિ એ ઘણી સેન્સિટિવ છે. ગર્ભવતી મહિલા, વૃદ્ધ અને બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો સ્મશાન બાજુથી નીકળવાનું થાય તો કહેવાય છે કે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, કારણ કે આ તિથિ એવી છે કે જેમાં અલૌકિક શક્તિનો પ્રભાવ વધેલો જોવા મળે છે. માટે
ઘરની બહાર નીકળતી વખતે ચોક ચોરાહામાં નીકળીએ ત્યારે કોઈના ઉતારા કાઢેલા હોય ત્યાં પગ ન આવી જાય તે પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે નેગેટિવ શક્તિ જે છે તેનો પ્રભાવ વધેલો હોય છે અમાવસ્યામાં. માટે જ ભગવાન મહાદેવની પૂજા, ભૂતનાથની પૂજા કરવાનું વિધાન છે કે જેથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય તો આવી નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય. અને શનિ જયંતિ છે માટે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે શનિ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરાય તો પુણ્યદાયી માનવામાં આવે છે. અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે. એમાંય ખાસ કરીને ગંગાજી, યમુનાજી, સરસ્વતી આદિ જે પવિત્ર નદીઓ છે ત્યાં જે ભક્તો અત્યારે છે આ અમાવસ્યાના દિવસ દરમિયાન છે અને સ્નાન કરે છે તે ઘણા ભાગ્યશાળી કહેવાય છે. તથા આ અમાવસ્યામાં પિતૃદેવના નામ પર દાન પુણ્ય કરવાથી પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. કહેવાય છે કે આ દિવસે જો કોઈ ઉપાય કે ટોટકો કરવામાં આવે તો ભાગ્ય બદલાઈ જાય છે, સુખ સંપત્તિ ધન વૈભવની પ્રાપ્તિ થઈ શકે છે. એટલું જ નહીં, આ દિવસે ભાગ્યમાં વૃદ્ધિ થાય, દુઃખ ક્લેશ દરિદ્રતા દૂર થાય એટલા માટે પણ ઉપાય કે ટોટકા કરવામાં આવે છે. મિત્રો, અમાવસ્યાના દિવસે દેવાધિદેવ મહાદેવ ભગવાન શ્રી હરિનારાયણ અને પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવાનો આ સોમવતી અમાવસ્યાનો દિવસ છે. આ સોમવતી અમાવસ્યાના દિવસે હર, હરિ અને પિતૃ આમ ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રણેયનું સ્મરણ કરવા માત્રથી પણ પાપો નષ્ટ થાય છે, સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં તે 1-2 વખત જ આવે છે. આ સોમવતી અમાવસ્યાના દિવસે મૌન પાળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે, શારીરિક માનસિક રીતે. આ દિવસે શિવ અને પિતૃ દેવતાનું પૂજન કરવાનું શ્રેષ્ઠ મનાય છે. ભગવાન નારાયણ તથા પીપળાનું પૂજન અવશ્ય કરવું. ખાસ કરીને પીપળાનું 108 વખત પ્રદક્ષિણા કરતી વખતે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જાપ કરતાં કરતાં સૂતરના દોરા લપેટતા પીપળાનું પૂજન કરવાથી, પીપળાના થડમાં જળ અર્પિત કરવાથી પિતૃને તો શાંતિ મળે છે, આપણા જીવનનું પણ કલ્યાણ થાય છે. મિત્રો, આ સોમવતી અમાવસ્યાના દિવસે આપણે અમુક એવા ઉપાય કે ટોટકા જોઈશું જેને કરવાથી દરેકને લાભ અવશ્ય થશે. જો ભાવથી પ્રેમથી આ ઉપાય કરવામાં આવે તો ભગવાન મહાદેવની કૃપા થાય, ભગવાન નારાયણ લક્ષ્મીની કૃપા થાય અને ભગવાન પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તો આવો મિત્રો, આપણે જોઈએ એવા અમુક ઉપાય. જેમ કે પિતૃદોષની મુક્તિ માટે આ સોમવતી અમાવસ્યાના દિવસે નદી તટે જઈને પિતૃતર્પણ અવશ્ય કરવું જોઈએ. આ દિવસે પિતૃસૂક્તનો પાઠ, ગીતાજીનો પાઠ, ગરુડ પુરાણનો પાઠ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ તથા પિતૃસ્તોત્ર, પિતૃગાયત્રી મંત્ર આદિનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પિતૃ ચાલીસા તથા આરતી પણ કરવાથી પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય પિતૃદેવના નામ ઉપર કરવું જોઈએ. કૂતરો, ગાય તથા પશુ પક્ષી જે કાંઈ આપણે પહોંચી શકીએ તેને અન્ન જલની વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. આપણી કમાણીથી અમુક ટકા હિસ્સો પિતૃદેવના નામે જો આજના દિવસે દાન કરવામાં આવે તો પિતૃદેવતાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે અને ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો તે દૂર થશે અને વંશવેલો વધશે. બીજો ઉપાય છે સોમવતી અમાવસ્યાના દિવસે ધન સમૃદ્ધિ હેતુ માછલીઓને દાણા આપવા જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે ઘરેથી નાની નાની લોટની ગોળી બનાવીને નદી કે તળાવ પાસે જઈને માછલીને ભોજન આપવું. આમ કરવાથી ધન સમૃદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ત્રીજો ઉપાય છે આકસ્મિક સંકટથી બચવા માટે, અચાનક આવેલા સંકટથી બચવા માટે કીડિયારું પૂરવું જોઈએ. આ સોમવતી અમાવસ્યાના દિવસે કે કોઈ પણ અમાવસ્યાના દિવસે કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. ચાહે બાગ બગીચામાં હોય, કોઈ ખેતર પાસે હોય, ઝાડવા નીચે હોય,
કીડિયારું પૂરવા માટે ઘઉંનો લોટ, ખાંડ અને ઘી લઈને તેને મિક્સ કરીને કીડિયારું પૂરવું જોઈએ. આ ઉપરાંત પણ કીડિયારું પૂરવા માટે શ્રીફળમાં આ બધી સામગ્રી મિક્સ કરીને જાળવા નીચે દબાવવી જોઈએ જ્યાં કીડીઓ હોય છે. આવી રીતે કર્જ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત થશે. અચાનક આવેલા સંકટમાંથી રક્ષા પ્રાપ્ત થશે. ચોથો ઉપાય છે વૃક્ષારોપણ અવશ્ય કરવું જોઈએ. વૃક્ષ વાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને વંશવૃદ્ધિ પણ થાય છે. આ દિવસે દેવવૃક્ષ, પીપળાનું વૃક્ષ, વડનું વૃક્ષ, કેળ, લીંબુ, તુલસી આદિનું વૃક્ષારોપણ કરવું શુભ મનાય છે. જીવનમાં શુભતા આવે છે. વૃક્ષ વાવી અને તેનું જતન પણ કરવું જોઈએ જ્યાં સુધી તે વૃક્ષ થોડું મોટું ન થઈ જાય. આવી રીતે કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે. પાંચમો ઉપાય છે સર્વે બાધાઓમાંથી મુક્તિ માટે હનુમાનજીની આજના દિવસે પૂજા કરવી. મિત્રો, અમાવસ્યા એ હનુમાનજીને પણ અર્પિત છે કારણ કે હનુમાનજી એ ભૈરવનો જ અવતાર છે. માટે આ સોમવતી અમાવસ્યાના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને બાધા મુક્તિ માટે પ્રાર્થના કરવી. હનુમાન ચાલીસાનો પાઠ એક વખત જરૂર કરવો અને હનુમાનજીને સિંદૂર તથા ચમેલીનું તેલ ચડાવવું. આકડાની માળા હોય તો એ પણ ચડાવી શકાય અને લાલ પુષ્પ ચડાવવા. બહેનોએ ખાસ કરીને અને ભાઈઓ તો હનુમાનજીની પૂજા સેવા કરી શકે છે. આવી રીતે બાધા મુક્તિ માટે આ સોમવતી અમાવસ્યાના દિવસે હનુમાનજીની કે જે શંકર સુવન છે, ભગવાન શિવના અવતાર છે, તેની પૂજા કરવાથી દરેક બાધા વિઘ્નોમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ છઠ્ઠો ઉપાય છે દીપદાન કરવું. અમાવસ્યાના દિવસે દીપદાનનું ખાસ મહત્વ છે કારણ કે અમાવસ્યા તિથિ એ માતા મહાલક્ષ્મીની ઉત્પત્તિની તિથિ પણ કહેવાય છે. દિવાળી માટે આપણે એટલે તો દીપ પ્રગટાવીએ છીએ અને દરેક અમાવસ્યાના દિવસે લક્ષ્મીજી ઘરે ઘરે આવે છે એવું પણ શાસ્ત્રોમાં કહેવાયું છે. અમાવસ્યાના દિવસે મંદિરમાં જઈને દીપદાન કરી શકાય. મંદિર કોઈ પણ હોય અથવા તો નદી કિનારે નદીમાં પ્રવાહિત કરાય, દીપ પ્રગટાવાય. પિતૃદેવ અને માતા મહાલક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે આમ કરવાથી. અને ઘરમાં પણ ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો હોય ત્યાં દીપ પ્રગટાવવાથી રાત્રે 12 વાગ્યા સુધી રહે એ રીતે દીપ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે અને પિતૃદેવતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે જો દીપ પ્રગટાવવામાં આવે પીપળાના થડ પાસે. મિત્રો, ત્યાર પછી સાતમો ઉપાય છે શનિ દોષથી મુક્તિ પ્રાપ્તિ માટે આ દિવસે કે જે શનિદેવ પણ શિવજીના જ અવતાર મનાય છે. શિવજી શનિદેવના ગુરુ છે અને આ દિવસે જો શનિ મંદિરે જઈને દીપદાન કરવામાં આવે તો શનિ સંબંધી પીડામાંથી મુક્તિ મળે છે કારણ કે શનિદેવની પૂજા પણ અમાવસ્યાના દિવસે ખાસ થાય છે. રાત્રે 12 વાગ્યા સુધી શનિદેવની પૂજા સેવા કરી શકાય છે. અમાવસ્યાની તિથિ શનિદેવને સમર્પિત છે. ત્યારબાદ આઠમો ઉપાય છે સુખ સમૃદ્ધિ માટેનો ઉપાય. આ સોમવતી અમાવસ્યાના દિવસે રાત્રે પૂજા કરવાનું પણ વિધાન છે. થાળીમાં સ્વસ્તિક બનાવીને ઓમ બનાવીને ત્યારબાદ મહાલક્ષ્મીનું યંત્ર મૂકીને વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પણ શંખ હોય તો શંખની પૂજા પણ કરી શકાય છે. ત્યારબાદ નવમો ઉપાય છે અમાવસ્યાના દિવસે ગીતાજીનો પાઠ કરવો. ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ કરવો. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જીવનની દરેક સમસ્યાનો અંત આવે છે. ગીતાજી એ મહાપુરાણ છે. ગીતાજીનો એક શ્લોક પણ બોલવાથી પાપો નષ્ટ થાય છે. ગીતાજીનો પાઠ કરવાથી, નિત્ય પાઠ કરવાથી પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત 10મો ઉપાય છે મનોકામનાની પૂર્તિ હેતુ ભગવાન શિવને સફેદ આકડાના પુષ્પ આ સોમવતી અમાવસ્યાના દિવસે અવશ્ય ચઢાવવા. બિલ્વ પત્ર ચઢાવવું, ભાંગ ધતુરો ચઢાવવા. આમ કરવાથી ભગવાન મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રભુ પ્રસન્ન થાય તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ અમાવસ્યા તિથિનો 11મો ઉપાય છે
કે જો કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો તેને દૂર કરવા માટે આ સોમવતી અમાવસ્યાના દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને નાગ નાગિનનો જોટો લઈને ભગવાન મહાદેવના મંદિરમાં જવું અને ભગવાન મહાદેવના શિવલિંગ પાસે રાખીને આ નાગ અને નાગણનો જે જોટો છે તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. ચાહે તે નાગ નાગણનો જોટો ચાંદીનો હોય કે તાંબાનો હોય તે ચાલે. પૂજા કર્યા બાદ તેને પાણીમાં પ્રવાહિત કરી દેવાથી કાલ સર્પદોષમાંથી છુટકારો અવશ્ય મળે છે. કારણ કે ભગવાન મહાદેવ નાગનાથ છે. કોઈ પણ કુંડળીમાં દોષ હોય, ગ્રહ બાધા હોય તેનાથી મુક્તિ અવશ્ય મળે છે. ત્યાર પછીનો 12મો ઉપાય છે રોટલીમાં તેલ ચોપડીને, સરસવનું તેલ હોય તો વધુ સારું, એ ચોપડીને કૂતરાને અવશ્ય ખવડાવવું જોઈએ. આમ કરવાથી દુશ્મન શાંત થાય છે. જો શત્રુ બાધા હોય તો તે ધીરે ધીરે શાંત થઈને નષ્ટ થાય છે. આમ આ અમુક ઉપાય છે મિત્રો કે જેને અમાવસ્યાની તિથિએ અવશ્ય કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન મહાદેવ, ભગવાન શ્રી નારાયણ, લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત તો થાય છે, સાથે સાથે પિતૃદેવતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય કરી શકાય છે. જીવનના કષ્ટો શાંત થાય છે. તિથિ, વાર અને નક્ષત્ર આદિનું કંઈક મહત્ત્વ હોય છે. માટે આમાંથી જે કાંઈ બને એ ઉપાય આપણે કરીએ અને ઉપાય કરીને ભગવાન મહાદેવની, ભગવાન નારાયણની અને પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, જો નાના બાળકને વારંવાર નજર લાગતી હોય તો આ અમાવસ્યાના દિવસે એક લીંબુ લેવું. એ લીંબુને 7 વાર બાળક ઉપરથી ઉતારીને તેના 4 કટકા કરી નાખવા અને ચોરાહા કે જ્યાં 4 રસ્તા મળતા હોય ત્યાં વચ્ચે નાખી દેવા. આમ કરવાથી કોઈ નજર બાધા કે કોઈ ટોટકો કરેલો હોય તો તે નષ્ટ થાય છે. મિત્રો, આ નાના નાના ઉપાય ટોટકા છે જેનાથી કોઈને નુકસાની પણ થતી નથી અને આપણું કાર્ય પણ બને. માટે આ ઉપાય થાય તો જરૂર કરવા. બાકી ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું. જો આપણો ભાવ સાચો હશે તો આપણી સમસ્યાનું સમાધાન પ્રભુ અવશ્ય કરશે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.